ઉનાળાની શરૂઆતમાં રાજ્યમાં અનેક જગ્યાએથી આગની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે રાજકોટમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાજકોટ નવાગામ નજીક આવેલ રાજારામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. અહીં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. JK કોટેજ નામની ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગ એટલી ભયંકર છે કે તેના ધુમાડા 8 કિલોમીટર સુધી દૂર જોવા મળી રહ્યા છે. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. હાલ તો આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ આગની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે કે જેમાં કોઈ જોઈ શકાય છે કે આગે આખી ફેક્ટરીને ઝપેટમાં લીધી છે. આ વિડીયો પરથી અનુમાન લગાવી શકાય છે કે આ ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.